હવે નીટ અને જેડબલઈ એમાં યુનિટ 15 એમાં પહેલી મેથડ છે LCR પરિપથ. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ જોડી અને બનતો પરિપથ. એમાં આજે આ વિડીયોની અંદર આપણે ચોથા નંબરની નોંધ તૈયાર કરશું. હવે નોંધ શેના માટેની છે તો કે LCR AC શ્રેણી પરિપથ હોય એના માટે AC વોલ્ટેજ અને AC પ્રવાહના સૂત્ર. બરાબર, આ વોલ્ટેજનું સૂત્ર કેટલું લેવાનું એમાં LCR AC શ્રેણી પરિપથ હોય તો, અને AC પ્રવાહ કેટલો લેવાનો. એટલે આપણે MCQ ગણશું અથવા તો દાખલા સોલ્વ કરશું ત્યારે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રોની જરૂર પડશે તો એ સૂત્રો તૈયાર કરી નાખીએ. અહીંયા જો એમાં પેલું AC વોલ્ટેજ. હાલનું સૂત્ર આપણે શું લેતા હતા? V બરાબર VM sin ઓમેગા ટી. બરાબર, એમાં ટી એટલે સમય, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, VM એટલે મહત્તમ વોલ્ટેજ અથવા તો વોલ્ટેજનો કંપ વિસ્તાર, અને V એટલે AC વોલ્ટેજ, સમય સાથે બદલાતો વોલ્ટેજ. બરાબર, એટલે LCR AC શ્રેણી પરિપથ હોય એમાં તમે AC પ્રાપ્તિ સ્થાન જે લાગુ પાડ્યું હોય એનો વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી લેવો. આપણે જ્યારે જનરેટરના પ્રશ્ન કર્યા ને ત્યારે આ સૂત્ર તારવી દીધું છે. AC જનરેટર, બરાબર, એના પ્રશ્ન કર્યા ત્યારે આ સૂત્ર આપણે તારવા છે. એ રીતના બીજું AC પ્રવાહ. હાલો, AC પ્રવાહનું સૂત્ર આ ચેપ્ટરની જ્યારે થિયરી આપણે સોલ્વ કરી ત્યારે ટૂંકમાં તારવેલું છે. AC પ્રવાહનું સૂત્ર શું હતું તો કે I બરાબર IM sin ઓમેગા ટી અને પ્લસ ફાઈ. બરાબર, AC પ્રવાહનું સૂત્ર. વોલ્ટેજ અને પ્રવાહ છે એની વચ્ચે કળા તફાવત, અહીંયા ઓમેગા ટી કળા છે અને અહીંયા કળા તમે જોશો તો ઓમેગા ટી પ્લસ ફાઈ છે, એટલે બે વચ્ચે કળાનો તફાવત છે ફાઈ જેટલો છે. એટલે વોલ્ટેજ કરતાં પ્રવાહ છે કળામાં ફાઈ જેટલો આગળ હોય, પ્લસ છે એટલે માઇનસ હોય તો ફાઈ જેટલો પાછળ. બરાબર, એટલે આના ઉપરથી આ સૂત્ર આપણે આ જ્યારે ચેપ્ટરના પ્રશ્ન આપણે સોલ્વ કર્યા ત્યારે આ સૂત્ર આપણે તારવેલું છે. એટલે LCR AC શ્રેણી પરિપથ હોય એના માટે વોલ્ટેજ તમારે જોતો હોય તો V બરાબર VM sin ઓમેગા ટી લેવાનો, અને પ્રવાહ જોતો હોય તો I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ લેવાનો. બીજું આ તો મેં LCR પરિપથ માટે કીધું. બરાબર, શેના માટે છે આ તો કે LCR ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણ વસ્તુ જોડેલી હોય તો. હવે એમાં જો અમુક વસ્તુ તમને બીજી કહી દો એમાં કે માની લો કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તમારી પાસે, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો એ પ્રકારના પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રમાં શું ફેરફાર થશે? બરાબર, એ ચર્ચા કરી લે. કારણ કે આ તો મેં તમને LCR AC શ્રેણી પરિપથ માટે AC વોલ્ટેજ અને AC પ્રવાહના સૂત્રો આપ્યા છે. તો માત્ર R ધરાવતો પરિપથ હોય તો અહીં લખી જ નાખવાનો કે માત્ર R ધરાવતો પરિપથ હોય એમાં કળા તફાવત એ 0 હોય. અરે, કળા તફાવત શૂન્ય હશે. પ્રવાહ અને વોલ્ટેજ કળામાં કંઈ તફાવત જ ન હોય. એટલે એના માટે તમે વોલ્ટેજનું સૂત્ર લખો ને તો V બરાબર VM sin ઓમેગા ટી, અને પ્રવાહનું સૂત્ર લખો તો I બરાબર IM અને EI sin ઓમેગા ટી. બરાબર, આમાં કળા તફાવત 0 એટલે અહીં 0 મૂકી દો એટલે અહીં ઓમેગા ટી જ વધશે. બીજું જો કે માની લો કે માત્ર L ધરાવતો પરિપથ હોય તો એમાં કળા તફાવત છે ફાઈની કિંમત હોય -π/2. આ પ્રશ્ન સોલ્વ કર્યા નહીં આવ્યું છે બધું. માત્ર R ધરાવતા પરિપથના પ્રશ્ન આવ્યા છે, માત્ર L ધરાવતા પરિપથના પ્રશ્નો,
માત્ર સી ધરાવતા પરિપથના પ્રશ્ન આવ્યા છે અને LCR પરિપથ આવ્યો છે, બરાબર. ત્યાંથી આ લઉં છું, વળી બેઠા બેઠા વિચારતા નહીં કે આ કઈ રીતના લે છે આ -π/2. મેં પ્રશ્ન સોલ્વ કર્યા ત્યારે બધું આપ્યું છે, બરાબર. માત્ર L ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત -π/2 હોય. એટલે એનો મતલબ એમ કે આના માટે જો મારે વોલ્ટેજનું સૂત્ર લખવું હોય તો V બરાબર Vm sin ωt, અને પ્રવાહનું સૂત્ર જોતું હોય તો I બરાબર Im sin ωt, અને ફાઈની કિંમત કેટલી છે -π/2. એટલે આને આ રીતના વાંચતા હતા પ્રશ્નમાં આપણે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ છે કડામાં π/2 જેટલો પાછળ હોય. જો આ ગ્રાફ દોરો તો ગ્રાફે એક દોરી દો, આ વોલ્ટેજ વિરુદ્ધ ωt અને પ્રવાહ વિરુદ્ધ ωt, બરાબર. એનો ગ્રાફે દોરી દો કે ગ્રાફ કયા પ્રકારનો મળે. આ બાજુ વોલ્ટેજ અને પ્રવાહ લઈશ અને આ બાજુ કિંમત લઈશ ωt. ωt એટલે ખૂણો થયો, બરાબર. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય, એટલે ωt એટલે ટૂંકમાં ખૂણો છે, થીટા વડે દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે ωt એક પ્રકારનો ખૂણો છે. તો જો એ બાજુ ખૂણો દર્શાવી દઉં કે π/2, પછી અહીં π, પછી 3π/2 અને 2π. પેલા વોલ્ટેજ V વિરુદ્ધ ωt નો ગ્રાફ આ સૂત્ર ઉપરથી દોરું તો જુઓ એમાં કે પેલા અહીંયા ωt ની કિંમત 0 છે, ωt ની કિંમત અહીં કેટલી છે, ખૂણો 0 છે, બરાબર. આ બાજુ ωt વધતું જાય તો ωt ની કિંમત 0 છે, તો આમાં 0 મૂકી દઉં તો sin 0 એટલે 0 થાય, તો વોલ્ટેજ 0 થાય. એટલે બિંદુ એનો મતલબ એમ કે અહીંયા આવે. પછી π/2 ωt ની કિંમત હોય, અહીં π/2 મૂકી દો એટલે sin π/2 એટલે 1 થાય, એટલે V બરાબર Vm થયું. એટલે એનો મતલબ એમ કે અહીંયા વોલ્ટેજ મહત્તમ હોય. પછી ωt ની કિંમત π મૂકી દો તો sin π ની કિંમત 0 થાય, તો વોલ્ટેજ 0 એટલે બિંદુ અહીંયા આવશે. પછી ωt ની કિંમત 3π/2, sin 3π/2 એકમ વર્તુળ મેં તમને કરાવેલું છે, એમાં sin 3π/2 sin 270 એની કિંમત -1 થાય, એટલે V બરાબર -Vm, એટલે વોલ્ટેજ મહત્તમ થાય પણ વિરુદ્ધ દિશામાં. પછી 2π મૂકવું, અહીંયા sin 2π ની કિંમત 0 એટલે વોલ્ટેજ 0. તો ગ્રાફ તમે દોરો તો ગ્રાફ આવો આવશે, બરાબર. 0 માંથી મૂલ્ય વધીને મહત્તમ થાય, ઘટીને અહીંયા પાછું 0 થાય, વળી પાછું આ દિશામાં વધીને મહત્તમ થાય, વળી ઘટીને 0 થાય. એમને માયલો જ આ ગ્રાફ, આ વોલ્ટેજનો ગ્રાફ દોર્યો. પ્રવાહનો ગ્રાફ જોતો હોય તો પ્રવાહના ગ્રાફમાં જો ચાલુ કરો અહીંથી, હા પણ એટલું યાદ રાખજો કે Im બરાબર Vm છેદમાં Z. આ વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય હોય ને એના કરતાં પ્રવાહનું મૂલ્ય હંમેશા મહત્તમ મૂલ્ય ઓછું હોય, કારણ કે છેદમાં Z આવે છે, બરાબર. આ 5 હોય અને આ છેદમાં આ 2 હોય તો 2.5 થાય, એટલે એનો મતલબ કે આ મૂલ્ય ઓછું હોય. તો વોલ્ટેજ મહત્તમ અહીંયા તમે દર્શાવે તો પ્રવાહ મહત્તમ થાય ને એના કરતાં થોડોક નીચો દર્શાવજો, બરાબર. પ્રવાહનો ગ્રાફ દોર્યો તો પ્રવાહનું સૂત્ર આપણી પાસે છે જ, જો એના માટે પ્રવાહનું સૂત્ર છે તો અહીં ωt ની કિંમત 0, અહીં 0 મૂકી દઉં તો જો આવું આવશે, I બરાબર Im sin, અહીંયા 0 મૂકવાનું છે એટલે -π/2, અને સાઇન અયુગ્મ વિધેય છે એટલે -12 નીકળે, આ -12 sin π/2 એટલે 1. એટલે એનો મતલબ એમ કે પ્રવાહ છે અહીંયા -Im એટલે વિરુદ્ધ દિશામાં મહત્તમ હોય. અહીંયા રેડી. હવે શું થશે એ જુઓ. હવે શું મૂકવાનું તમારે એમાં, હવે અહીં π/2 મૂકવાનું, તો I બરાબર Im, અહીં કેટલું મૂકવાનું છે તો કે sin π/2 -π/2, એટલે કેટલું થઈ ગયું, સાઇન આ 0 થાય, સાઇન 0 ની કિંમત 0 એટલે પ્રવાહ 0 થાય, તેનો મતલબ કે અહીંયા પ્રવાહ 0. હવે એના પછી આગળ જુઓ, પછી ωt ની કિંમત કેટલી મૂકશો π/2 પછી તો કે π. તો હવે શું થશે, આ I Im
પછી અહીં સાઇન ઓમેગા ટીની કિંમત કેટલી મૂકવાની તો કે પાઈ, પછી માઇનસ પાઈ બાય 2. તો આઈ એમ લસા લેવો તો 2 પાઈ - પાઈ એટલે પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2ની કિંમત થાય 1, એટલે મહત્તમ પ્રવાહ થયો. અહીંયા પ્રવાહ પાછો આ દિશામાં મહત્તમ થાય, પછી અહીં 0 થાય. બરાબર, તમારી રીતના જોઈ લેજો. એમાં પાછો આ બાજુ મહત્તમ થાય. એટલે ગ્રાફ તમે દોરશો ને તો અહીં શું હતું, વિરુદ્ધ દિશા મહત્તમ હતું, એમાંથી ઘટીને કેટલો થયો 0, પછી પાછો વધીને મહત્તમ, પાછો ઘટીને અહીંયા 0, પાછો વધીને મહત્તમ, પછી ઘટીને 0. બરાબર, આ ગ્રાફ આવો થાય, પ્રવાહનો ગ્રાફ. બરાબર, એટલે વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ ઓમેગાની ગ્રાફ દોરો તો ગ્રાફ આ પ્રમાણે થાય. એટલે આ એલસીઆર શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ, એસી વોલ્ટેજ ને એસી પ્રવાહના સૂત્ર છે. પછી આ માત્ર આર ધરાવતા પરિપથ માટે છે, આ માત્ર એલ ધરાવતા પરિપથ માટે છે. હજી એક કહી દઉં, માત્ર સી ધરાવતા પરિપથ માટે જો એના માટે સેમાની જેમ જ. જો માત્ર સી ધરાવતો પરિપથ હોય તો ફાઈની કિંમત હતી પાઈ બાય 2, એટલે વોલ્ટેજ તો આ જ રહે, અને આની કિંમત પાઈ બાય 2 એટલે વચ્ચે પ્લસ. એટલે પ્રવાહ છે વોલ્ટેજ કરતાં કડામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય. બરાબર, પ્રશ્ન કરવા ત્યારે ટૂંકમાં સાબિતીઓ આવી ગઈ છે. એટલે માત્ર સી ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર આ પ્રકારના હોય. જો તમારે ગ્રાફ દોરવો હોય આમાં, પેલા વી વિરુદ્ધ ઓમેગા ટી, હવે 0નો ખૂણો, પછી પાઈ બાય 2 અહીંયા, પછી પાઈ, પછી 3 પાઈ બાય 2 અને 2 પાઈ. હાલો, પેલા ઓમેગા ટીની કિંમત 0 મૂકું, સાઇન 0ની કિંમત 0 થશે એટલે વોલ્ટેજ 0 અહીંયા. પછી પાઈ બાય 2 મૂકું અહીંયા, સાઇન પાઈ બાય 2 એટલે 1, વી બરાબર વીએમ લીધું એટલે વોલ્ટેજ મહત્તમ. પછી પાઈ મૂકું, સાઇન પાઈ એટલે 0 એટલે અહીં પાછો વોલ્ટેજ 0. 3 પાઈ બાય 2 મૂકું, સાઇન 3 પાઈ બાય 2 એટલે -1 એટલે વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ, અને પાછો અહીંયા 0. આ ગ્રાફ છે ને આખો આવો આવશે. બરાબર, વોલ્ટેજનો ગ્રાફ. હવે પ્રવાહનો ગ્રાફ જોતો હોય તો પ્રવાહનો ગ્રાફ જોતો હોય તો આના કરતાં થોડોક નીચો રાખવાનો છે. અને પેલા કેટલું મૂકવાનું, ઓમેગા ટીની કિંમત 0, ઓમેગા ટીની કિંમત 0 મૂકું, સાઇન પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 એટલે 1, આઈ બરાબર આઈ એમ થાય તો મહત્તમ મળ્યું. પછી કેટલું મૂકવાનું, પાઈ બાય 2, પાઈ બાય 2 મૂકું એટલે પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ થયું. સાઇન પાઈની કિંમત હોય 0 એટલે અહીંયા થાય વોલ્ટેજ, પ્રવાહ 0. પછી મૂકવાનું છે પાઈ, પાઈ મૂકો એટલે 3 પાઈ લસાડે 3 પાઈ બાય 2, સાઇન 3 પાઈ બાય 2 એટલે -1 એટલે વિરુદ્ધ દિશામાં પ્રવાહ મહત્તમ. પછી મૂકો 3 પાઈ બાય 2, તો 3 પાઈ બાય 2 મૂકી દઉં, લસા લઉં એટલે 4 પાઈ છેદમાં 2 એટલે 2 પાઈ થયું. સાઇન 2 પાઈની કિંમત આ 0 એટલે પ્રવાહ 0, અને આ બાજુ પાછું આવશે મહત્તમ. એટલે મહત્તમમાંથી ઘટીને 0 થયો, વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ થયો, વળી ઘટીને 0 થયો, પછી વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ, અને પાછો ઘટીને 0. આ જે ગ્રાફ થયો ને એ પ્રવાહનો ગ્રાફ થયો. રાઈટ, એટલે આ રીતે તમે ગ્રાફ તૈયાર કરી શકશો, વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટીના ગ્રાફ. આ ચોથા નંબરની નોંધમાં તમારે દરેક પ્રકારના પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર, એ ઉપરાંત વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટી એના ગ્રાફ એટલું તમારે ક્લિયર કરવાનું છે. અહીં ચોથા નંબરની નોંધ અહીં પૂરી કરું છું.